જય દશામાં નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના પાવન વિડીયોમાં હું તમને જણાવીશ કે જગત જનની માં ભગવતી દશામાના વ્રતની શરૂઆત ક્યારે થાય છે, તેની તિથિ અને વાર કયો છે, અને સાથે સાથે આપણે શું કરવું અને શું ના કરવું, અને દશામાં વ્રતનું મહત્ત્વ શું છે, એ બધા વિશે હું સંપૂર્ણ જાણકારી આજના પવિત્ર વિડીયોમાં આપવાનો છું, જેથી તમે દશામાં વ્રતની પૂજા વિધિ, વાર, તિથિ અને તમારે 10 દિવસ સુધી શું કરવું જોઈએ તે બધું જ આજના વિડીયોમાં સમજાવવાનો છું। એટલા માટે મહેરબાની કરીને આ વિડીયોને છેલ્લે અંત સુધી અવશ્ય સાંભળજો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। મિત્રો, 2025માં દશામાના વ્રતની શરૂઆત અષાઢ વદ અમાવાસ એટલે કે તે દિવસને આપણે દિવાસાના દિવસથી ઓળખીએ છીએ, અને તે દિવસથી જ આપણે દશામાના વ્રતની શરૂઆત કરીએ છીએ। એટલે મિત્રો, આ વખતે 2025માં દિવાસાનો દિવસ 24 જુલાઈ છે, અને તે દિવસે વાર ગુરુવાર આવે છે, અને શ્રાવણ સુદ પૂનમની તિથિ એ દશામાના વ્રત પૂર્ણ થાય છે। મિત્રો, આ વ્રત આમ તો 10 દિવસનું હોય છે, પણ આ વખતે શ્રાવણ મહિનામાં 2 આઠમની તિથિ છે, એટલે શ્રાવણ સુદ આઠમ 2 ઓગસ્ટ શનિવારના રોજ આ વ્રત પૂર્ણ થાય છે। મિત્રો, આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ અને પુરુષ પણ લઈ શકે છે, જેમાં 10 દિવસ સુધી વ્રત લેનાર દરેક સ્ત્રી પુરુષે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે। મિત્રો, હવે આપણે વાત કરીશું કે આપણે 10 દિવસ સુધી શું કરવું અને દશામા વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી। મિત્રો, જે પણ વ્રત કરતી સ્ત્રી અને પુરુષે પ્રાતઃકાલ સૂર્યોદય પહેલાં વહેલા ઉઠીને સ્નાન કરી 10 દિવસ સુધી દશામાનું વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ, અને તેઓને શક્ય હોય તો દશામાની સાંધળી બનાવવી અથવા તો બહાર દુકાનથી દશામાની સાંધળી લાવવી, એ બાજોટ પર સ્થાપન કરવાની હોય છે, કળશ સ્થાપના કરવાની હોય છે, તેમજ 10 શેરોનો દોરો લઈ તેના પર 10 ગાંઠો વાળી અને 10 ગાંઠો પર કંકુનો ચાંદલો કરવાનો હોય છે, અને ત્યાર પછી તે દોરાને કળશ પર બાંધી દેવાનો હોય છે, અને 10 દિવસ સુધી તે કળશનું પૂજન કરવાનું હોય છે। હવે આ 10 દિવસ દરમિયાન આપણે યથાશક્તિ પ્રમાણે કૂતરા, બિલાડા, ગાય, પશુ પંખીને દાન કરવું, અને તે 10 દિવસ સુધી આપણાથી નકરોડા ઉપવાસ થાય તો તે કરવો, અને ન થાય તો ફરાર ઉપવાસ કરવો, અથવા તો એક ટાણું કરીને પણ તમે આ વ્રત લઈ શકો છો। અને આ વ્રત 1 વર્ષ લીધા પછી સળંગ 5 વર્ષ સુધી અવશ્ય લેવું પડે છે, અને જે રીતે પહેલા વર્ષે વ્રત લો છો એ રીતે જ બાકીના 4 વર્ષ સુધી વ્રત કરવાનું હોય છે, અને દર વર્ષે વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરી મા દશામાની મૂર્તિને કોઈ પણ પવિત્ર સ્થાન, નદી કે તળાવ હોય ત્યાં પાણીમાં મૂર્તિને પધરાવી દેવી, અને 5 વર્ષ વ્રત કરી લીધા પછી તે વ્રતનું ઉજવણું કરવું
કરવાનું હોય છે અને ત્યાર પછી તમારે ફરીથી તે વ્રત કરવું હોય તો કરી શકો છો, પણ ત્યાંનું ઉજવણું નથી કરવાનું હોતું. અને વ્રત કરતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન આપવું કે જો તમે માસિક ધર્મમાં હોય તો તમારે આ વ્રત લેવું પણ તમારે તેની પૂજાવિધિ નહીં કરવી. કોઈ બીજા વ્યક્તિ પૂજા કરે તો ચાલે, ફક્ત તમારે મા દશામાની વ્રતકથા જ સાંભળવાની રહેશે. હવે આપણે વાત કરીશું દશામા વ્રતનું મહત્વ. મિત્રો, દશામાનું વ્રત લેવાથી મા દશામાની કૃપા આપણા ઘર પર હંમેશા રહે છે તથા મનુષ્યના સર્વ રોગ, દોષ અને સંકટોનું મા દશામાં નિવારણ કરે છે અને માણસની આર્થિક, શારીરિક અને માનસિક દશાને માં સુધારે છે. ત્યાર પછી મનુષ્યના જીવનમાં આવતી દરેક બાધા, નડતર, સંકટ અને મુશ્કેલીઓમાંથી મુક્ત કરવાનું મા દશામાનું આ પવિત્ર વ્રત છે. અને સાથે સાથે માનું આ વ્રત કરવાથી આપણા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. તો ચાલો મિત્રો, મા દશામાના પવિત્ર વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. અને આ મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો મિત્રો, મળીએ હવે આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.